એસટીના સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ કર્મચારી સોસાયટીની 66મી વાર્ષિક સાધારણ સભા લીંબડી ખાતે યોજાઈ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ રાજકોટની 66મી વાર્ષિક સાધારણ સભા લીંબડી ખાતે યોજાઈ હતી, જેમાં ડિવિઝનના તમામ હોદ્દેદારો અને યુનિયનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2024-25 વાર્ષિક સમય પૂર્ણ થતાં નવા હિસાબો મંજૂર કરવા તથા વાર્ષિક અહેવાલોની નોંધ લેવા અને થયેલા નફાની ફાળવણી કરવામાં રજૂઆત કરવામાં આવી હતી. તેમજ પ્રસંગે સાથે લીંબડી એસટી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ઝાલા વયની મર્યાદા કારણે નિવૃત્ત થતા લીંબડી એસટી ડેપો દ્વારા તેમને નિવૃત્ત વિદાયમાન સન્માન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જયુભા જાડેજા, દિલીપસિંહ ગોહિલ, મનદસિંહ જાડેજા, અનુરોધસિંહ પરમાર, લલિતભાઈ સોલંકી, પૃથ્વી જયસિંહ રાણા, અવનીબેન, રસીલાબેન, શહેમાઝબેન તેમજ રાજકોટ, લીંબડી, મોરબી, સુરેન્દ્રનગર, ગ્રંથા, ચોટીલા, ધંધુકા સહિત એસટી ડેપોના કર્મચારીઓ, ડ્રાઈવરો, કંડક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, SA ન્યૂઝ, લીંબડી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.